આત્મીય સ્વજનો, આપણા લોક લાડીલા, આપણા સર્વના હૃદય સમ્રાટ, આપણા દેશના વિઝનરી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા આઝાદીના ઇતિહાસમાં સૌથી વધારે સમય વડાપ્રધાન પદે વિરાજમાન રહીને એક અદ્ભુત ઇતિહાસ સર્જી રહ્યા છે, ત્યારે સમસ્ત એસજીવીપી ગુરુકુલ પરિવાર એમને અભિનંદન પાઠવે છે, શુભકામનાઓ પાઠવે છે. આપ સર્વે જાણો છો કે એમના દીર્ઘદ્રષ્ટિભર્યા સફળ નેતૃત્વને લીધે આજે ભારતે વિવિધ ક્ષેત્રે વિકાસની રોકેટ ફાળ ભરી છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત થઈ રહ્યું છે. અત્યારના કટોકટીના કાળમાં, યુદ્ધના ભયંકર વાતાવરણમાં પણ તેઓ અત્યંત સફળતાપૂર્વક ભારતની નૌકાને સફળ સુકાની તરીકે ચલાવી રહ્યા છે. વાલા મિત્રો, આવું નેતૃત્વ વર્ષો પછી ભારતને મળ્યું છે. એ માત્ર રાજપુરુષ નથી, એ ધર્મ પુરુષ પણ છે. એમના રાજ્યકાળમાં કેટલા પ્રાચીન મંદિરોના કોરિડોર્સ તૈયાર થયા છે, આપ જાણો છો. એ રાજનેતાની સાથે એક યોગી પણ છે. વિકાસની સાથે, એટલે કે ભૌતિક વિકાસની સાથે એ આંતરિક વિકાસ ચૂક્યા નથી. બાહ્ય વિકાસની સાથે ભારત અંદરથી પણ સમૃદ્ધ બને આધ્યાત્મિક રીતે, એ પણ એમણે બરાબર ખ્યાલ રાખ્યો છે. એમાંય ખાસ કરીને આજે વર્ષો પછી નવી શિક્ષણ નીતિનો જે સૂર્યોદય થયો છે, એ એમની દીર્ઘદ્રષ્ટિ અને દ્રઢ નિશ્ચય શક્તિનું પરિણામ છે. કારણ કે આ જ શિક્ષણ નીતિએ પ્રાચીન કાળમાં ભારતને વિશ્વમાં શ્રેષ્ઠ બનાવેલ હતું. વિવિધ ક્ષેત્રે ભારતને સફળતાના ગૌરી શિખર ઉપર પહોંચાડનાર આપણા મહાન રાજનેતાને આપણે બધા હૃદયથી અભિનંદીએ, વંદીએ અને એમના દીર્ઘાયુષ્યની, નિરામય દીર્ઘાયુષ્યની કામના કરીએ. હજુ વર્ષો સુધી ભારતને એમનું દ્રઢ મનોબળવાળું, આગવી સૂઝબૂઝવાળું નેતૃત્વ મળતું રહે એવી શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય ભારત.